Hello friends, today's lecture is concrete technology. Above lecture is consider is કે આગળના લેક્ચરમાં આપણે શું કન્સિડર કર્યું તો તમને બધાને ખબર છે. સૌથી પહેલા મિક્સિંગ ઓફ કોન્ક્રીટ વિશે ભણ્યા, ત્યાર પછી આપણે ટ્રાન્સપોર્ટિંગ ઓફ કોન્ક્રીટ વિશે ભણ્યા, ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્લેસિંગ ઓફ કોન્ક્રીટ વિશે ભણ્યા અને આજે આપણે ભણવું છે લાસ્ટ ફેઝ ઓફ કોન્ક્રીટ, કોમ્પેક્શન ઓફ કોન્ક્રીટ વિશે. કોમ્પેક્શન ઓફ કોન્ક્રીટ. હવે માઇન્ડમાં ક્લિયર થાય વોટ ઇઝ અ કોમ્પેક્શન? તો કે કોમ્પેક્શન ઇઝ the process of molding concrete within the form and around embedded part in order to expel the entrapped air from the concrete and to obtain homogeneous dense mass. The compaction, ફરીથી આપણે એક વખત સમજી લઈએ. Compaction is the process of molding concrete within the form and around embedded part in order to expel entrapped air. હવે તમને ક્લિયર કરાવવું છે entrapped air from concrete and to obtain homogeneous dense mass. હવે પહેલા તો મારે આજે થોડુંક તમને ક્લિયર કરાવવું છે કે entrapped air એટલે શું, તો એની વિશે થોડીક આપણે માહિતી લઈ લઈએ આજે. entrapped air and entrained air કે બે જોડે છે આપણે જે રિલેશન છે એ શું છે, તો એના વિશે આપણે માહિતી લેવી હોય એ પહેલા આપણે થોડુંક તો પહેલા બેનો હું તમને દેખાડું. entrapped air and entrained air. સૌથી વખત ઇન્ટરવ્યુ ટાઈમે બાય સપોઝ તમે જીપીએસસી ઇન્ટરવ્યુ આપો કે કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામનું ઇન્ટરવ્યુ આપો ત્યારે ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે ડિફરન્સ ઓફ ઇન્ટ્રાપ એર એન્ડ ઇન્ટ્રાઇન એર. તો ઇન્ટ્રાપ્ટ એર, ધ ઇન્ટ્રાપ્ટ એર ઇઝ ધ વોઇડ પ્રેઝન્ટ ઇન ધ કોન્ક્રીટ. entrapped air void present in concrete and entrained air is intentionally incorporate minute spherical bubble. એટલે કે કોઈ ઇન્ટેન્શનથી તમે યુઝ કરો છો, ઇન્ટેન્શનલી incorporated minute spherical bubble. The void present in concrete, entrapped entrained air intentionally incorporated minute spherical bubble. Second, the size of void ઇન્ટ્રાપ એડ જે હોય એની જે સાઇઝ
size of void may be 10 to 1000 micron or more. કે જ્યારે એન્ટ્રાઇન એરની સાઇઝ 5 to 80 માઇક્રોન જેટલી હોય. ઇન્ટ્રાપ એર, ધ વોઇડ આર નોટ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ. વોઇડ શું હોય? વોઇડ આર નોટ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ. અને જ્યારે ઇન્ટ્રાઇન એરમાં શું થાય છે? વોઇડ્સ air bubble are uniformly distributed throughout the mass of concrete. Air bubble are uniformly distributed the mass of concrete. હવે તમારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર થશે કે સર આપણને કામની કઈ, ઇન્ટ્રાપ એર કામની કે એન્ટ્રાઇન એર કામની? તો આપણે જ્યારે તમે ભણતા હોઈએ ત્યારે આપણે ઇન્ટ્રાઇન એર આપણે કામની છે. ઇન્ટ્રાઇન એર એટલે કે જ્યારે એડમિક્સચર ચેપ્ટર હું ચલાવીશ ત્યારે તમને એનું ડિટેલ અભ્યાસ કરાવડાવીશ કે આપણે ઇન્ટ્રાઇન એર દ્વારા શું કરીએ છીએ? વર્કેબિલિટી ઇન્ક્રીઝ કરીએ છીએ. એટલે કે વર્કેબિલિટી ઇન્ક્રીઝ કરે એટલે શું થાય કે કોન્ક્રીટની અંદર એક વોઇડ્સ આખા થ્રુ આઉટ ધ માસમાં જમા થાય અને એ જે બબલ પ્રોડ્યુસ થાય એ બબલ શું કરે? ફ્રિક્શનને ઘટાડે. અને ફ્રિક્શનને ઘટાડે એટલે શું થાય? અલ્ટિમેટલી વર્કેબિલિટી ઇન્ક્રીઝ થાય. વર્કેબિલિટી ઇન્ક્રીઝ થાય એટલે વોટર સિમેન્ટ રેશિયો ઓછો હોવા છતાં પણ શું થાય? તમારું જે સરફેસ ઉપરનું વર્ક એ શું થાય? એ તો ફાસ્ટ થાય અને સ્ટ્રેન્થ બી તમને સારી મળે. જ્યારે ઇન્ટ્રાપેડ શું છે કે પ્લેઝિંગ, ટ્રાન્સપોર્ટેશન કે આવી પ્રક્રિયાઓ દ્વારા શું થાય? વોઇડ્સ અંદર જમા થઈ જાય અને આ વોઇડ શું મોટું સ્વરૂપ ધારણ કરે. હવે જો આને તમે કોમ્પેક્શન પ્રોપર ના કરો તો શું થાય? આ ઇન્ટ્રાપ એર દ્વારા તમારા સાઇડ સ્ટ્રેન્થમાં શું થાય? ઘટાડો થવાના સંભાવના થાય. એટલે કે ખાસ ધ્યાન રાખવું, ધ કોમ્પેક્શન ઇઝ ધ પ્રોસેસ મોલ્ડિંગ કોન્ક્રીટ વિથિન ધ ફોર્મ એન્ડ અરાઉન્ડ એમ્બેડેડ પાર્ટ ઇન ઓર્ડર ટુ એક્સપેલ ધ ઇન્ટ્રાપ એર ફ્રોમ ધ કોન્ક્રીટ એન્ડ ટુ ઓબ્ટેન હોમોજીનિયસ ડેન્સ માસ. ઇન્ટ્રાપ એર એટલે કે શું થાય? વોઇડ પ્રેઝન્ટ ઇન કોન્ક્રીટ. સાઇઝ ઓફ વોઇડ કેટલા હોય? 10 to 1000 માઇક્રોન. અને વોઇડ આર નોટ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ એટલે કે આખા માસમાં ડિસ્ટ્રીબ્યુટેડ ના હોય. જે જગ્યાએ ભૂલ રહી ગયેલી હોય, જે જગ્યાએ બેચ મિક્સિંગમાં ભૂલ હોય એવી જગ્યાએ તમારે આ વસ્તુ થાય. પ્લેસિંગમાં ભૂલ થઈ હોય, ટ્રાન્સપોર્ટિંગમાં ભૂલ થઈ હોય તો એવી જગ્યાએ ઇન્ટ્રાપ એર શું થાય? પ્રેઝન્ટ થવાના ચાન્સીસ વધી જાય કે જે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ નથી. ઇન્ટ્રાઇન એર ઇન્ટેન્શનલી ઇનકોર્પોરેટ મિન્યુટ સ્ફેરિકલ બબલ 5 થી 80 માઇક્રોનની વચ્ચેની સાઇઝ હોય. એર બબલ આર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ થ્રુ આઉટ ધ માસ ઓફ કોન્ક્રીટ. એટલે આજે ક્લિયર થઈ ગયું ઇન્ટ્રાપ્ટ એર અને એન્ટ્રાઇન એર. હવે એન્ટ્રાઇન એર શું છે? કોન્ક્રીટ માટે વધુ એડવાન્ટેજિયસ, જ્યારે ઇન્ટ્રાપ એર શું કરે છે? કોન્ક્રીટની સ્ટ્રેન્થને ડિસએડવાન્ટેજિયસ. એટલે રિમેમ્બર ધેટ કોમ્પેક્શન શેની માટે કરીએ છીએ? કે ઇન્ટ્રાપ એરને આપણે દૂર કરવા માટે કોમ્પેક્શન જરૂરી છે. હવે કોમ્પેક્શન શા માટે જરૂરી છે એના પણ ઘણા પગલાં હોય છે, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલું, કોમ્પેક્શન ઇઝ નેસેસરી ફોર રીઝન. વોટ રીઝન? કે રીઝન કયા છે કોમ્પેક્શન કરવાનું? શા માટે કોમ્પેક્શન જરૂરી છે એના કારણ વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલું, કોમ્પેક્શન રિડ્યુસ ધ ઇન્ટરનલ ફ્રિક્શન. શું કરે? મટીરિયલ વચ્ચેનું ઇન્ટરનલ ફ્રિક્શનને શું કરે? રિડ્યુસ કરે. ઇન્ટરનલ ફ્રિક્શન શું કરે? રિડ્યુસ ધ ઇન્ટરનલ ફ્રિક્શન. એટલે કે પાર્ટિકલ બિટવીન કોન્ક્રીટ એન્ડ રેન્ફોર્સમેન્ટ એન્ડ બિટવીન કોન્ક્રીટ એન્ડ ફોર્મવર્ક ધ ઇન્ટરનલ ફ્રિક્શન પ્રેઝન્ટ ઇન કોન્ક્રીટ મિક્સ makes it difficult to spread concrete in the form. The friction also prevents the concrete from coming in close to contact with reinforcement, thereby leading to poor bond between reinforcement and surrounding concrete. એટલે કે ઇન્ટરનલ ફ્રિક્શનને શું કરવું પડશે? રિડ્યુસ કરવા તમારે શું કરવું પડે? એનું કોમ્પેક્શન કરવું પડે.
ઇન્ટરપ્ટ એર રિડ્યુસ ધ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ કન્સિડરેબલી, એટલે આપણે હમણાં જ વાત થઈ. ઇન્ટરપ્ટ એર શું કરવું પડશે? રિડ્યુસ ઇન્ટરપ્ટ એર. હવે આ ઇન્ટરપ્ટ એરનું તમને એક પોઈન્ટ સમજાવું. હવે ધ પ્રેઝન્સ ઇવન 5% વોઇડ, તમને 2 પોઈન્ટ સમજાવું. હવે બાય સપોઝ તમારા કોન્ક્રીટમાં 5% જ વોઇડ પ્રેઝન્ટ થાય છે, કેટલા? ઓનલી ફોર 5% વોઇડ્સ પ્રેઝન્ટ હોય, અને ઇનકમ્પ્લીટ કોમ્પેક્શનને કારણે આ 5% વોઇડ રહી ગયા હોય, તો તમારી સ્ટ્રેન્થમાં યાદ રાખજો 35% શું થાય છે? રિડ્યુસ થાય છે. સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ અબાઉટ 35% રિડ્યુસ સ્ટ્રેન્થ. અને એ જ જગ્યાએ જો તમારે બાય સપોઝ કોમ્પેક્શનમાં ભૂલ ભર્યું થવાને લીધે 10% વોઇડ પ્રેઝન્ટ રહી જાય છે કોન્ક્રીટની અંદર, તો 50% સ્ટ્રેન્થ રિડ્યુસ થઈ જાય. 50% રિડ્યુસ સ્ટ્રેન્થ, એટલે 50% રિડ્યુસ સ્ટ્રેન્થ એટલે કોઈ મતલબ જ ના રહ્યો. એટલે તમારું સ્ટ્રક્ચર શું થઈ ગયું? ઓલરેડી બન્યા પહેલા જ ડેમેજ થઈ ગયું. તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે, ઇન્ટરપ્ટ એડ બને ત્યાં સુધી શું કરવું? ડિડક્શન જ કરવી, કાં પછી એનું રિડ્યુસ થાય ત્યાં સુધીના પ્રયત્ન કરવા. એટલે એનો મતલબ કે જો 1% પણ રહેશે તો સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટમાં શું થશે? ફરક પડશે ને પડશે જ. થર્ડ વન પોઈન્ટ, પ્રેઝન્સ ઓફ ઇન્ટરપ્ટ એર મેક્સ ધ કોન્ક્રીટ પોરસ, ઇન્ક્રીઝ ધ પરમિએબિલિટી ઓફ કોન્ક્રીટ. હવે ઇન્ટરપ્ટ એરને કારણે શું થશે? પરમિએબિલિટીનો પણ ચાન્સીસ થશે. permeability of concrete is also in a function to reduce them the permeability. The 3 points: internal friction is reduced, interrupt air is reduced. Interrupt air is a 5% of voids, so totally 35% reduce of strength, and 10% of voids 50% reduce of strength. That is a reason of compaction, કે શા માટે આપણે કોમ્પેક્શન કરવું પડે કોન્ક્રીટનું. ક્લિયર? હવે મેથડ્સ ઓફ કોમ્પેક્શન, તો કે હવે આપણે નેક્સ્ટ ભણવું છે મેથડ્સ ઓફ કોમ્પેક્શન. મેથડ્સ ઓફ કોમ્પેક્શન. તો કેટલી મેથડ છે કોમ્પેક્શનની? તો જોઈએ આપણે. તો પહેલું છે હેન્ડ કોમ્પેક્શન, compaction by vibration, next compaction by pressure and joining, compaction by pressure and compaction by spinning. Compaction by spinning. Hand compaction. Hand compaction is also 3 parts. Rolling, ramming and tamping. Clear? And compaction of vibration is also different types of vibration. તો આપણે લખી લઈએ different types of vibration કયા કયા છે. internal vibrator, external vibrator, table vibrator, and last surface vibrator. તો કે આ મેથડ શું છે? મેથડ્સ ઓફ કોમ્પેક્શન. હવે તમને એક એક કરીને સમજાવું. સૌથી પહેલા આપણે લેવી છે રોડિંગ. હવે રોડિંગ એમાં એવું છે
આ રીતમાં એક કેવું કરવામાં આવે છે કે 16 mm 60 mm ડાયામીટરનું એક સ્ટીલ લેવામાં આવે છે. 60 mm ડાયામીટર બાર લેવામાં આવે. 2 મીટર શું હોય છે? 2 મીટર લેન્થ હોય. સળિયા વડે કોન્ક્રીટને શું કરવામાં આવે? ખાંચવામાં આવે, એટલે કે રોડિંગ કરવામાં આવે. ઘણીવાર આ જગ્યાએ જો સ્ટીલનો ટુકડો ના હોય, તમારી પાસે લોખંડનો કોઈ સળિયો ના હોય, તો તમે લાકડી અથવા વાંસ બી તમે યુઝ કરો, બંબુ અથવા તો સ્ટીક. ક્લિયર? તો ધેટ ઇઝ રોડિંગ. રેમિંગ એટલે શું થાય? રેમિંગ એટલે કે જમીન પરના કોન્ક્રીટ માટે વપરાય. આરસીસી કે ઉપરના સ્લેબ માટે રેમિંગની જરૂર પડતી નથી. એટલે કે જમીન ઉપરનું કોઈ કોન્ક્રીટ હોય, પીસીસી વર્ક કરવું હોય કોન્ક્રીટિંગ માટે, ત્યારે તમારે જરૂર પડે. ટેમ્પિંગ. ટેમ્પિંગ એટલે કે 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટરનું શું હોય? એક સેક્શન લાકડાનો લાંબો ટુકડા વડે કોન્ક્રીટની સપાટીને શું કરવામાં આવે? કોમ્પેક્ટ કરવામાં આવે. અને ટેમ્પિંગથી શું થાય? સપાટીનું દાબન અને લેવલ બંને થાય છે. હવે કોમ્પેક્શન ઓફ વાઇબ્રેશન. હવે તમને ખાસ મારે અહીંયા જણાવવું છે કે વાઇબ્રેટર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુઝ છે. એને તમે નીડલ વાઇબ્રેટર પર કહો છો, ઇમર્શન વાઇબ્રેટર પર કહેવાય. ઇમર્શન વાઇબ્રેટર અથવા તો પોકર વાઇબ્રેટર. હવે આ વાઇબ્રેટર દ્વારા નીડલનો વ્યાસ કેટલો હોય? 20 mm થી 75 mm અને લંબાઈ 25 સેન્ટીમીટરથી 90 સેન્ટીમીટર જેટલી હોય છે. અને મોટી નીડલ માસ કોન્ક્રીટ માટે વપરાય અને નીડલ કોન્ક્રીટના સીધા સંપર્કમાં હોય. અને નીડલની ધ્રુજારીથી શું થાય? કોન્ક્રીટનું કોમ્પેક્શન થાય છે. કોમ્પેક્શન ઓફ પ્રેશર દ્વારા પ્રેશર આપીને એનું કોમ્પેક્શન થાય છે. અને કોમ્પેક્શન ઓફ સ્પિનિંગ તે જ રીતે એનું પણ પ્રેશર દ્વારા જ કામ થાય છે. તો કે આ શું હતું? કોમ્પેક્શન પ્રોસેસ. હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે વાય વાઇબ્રેશન આર મોસ્ટ યુઝેબલ અને વિચ સ્ટેપ શુડ બી ડન ડ્યુરિંગ ધ વાઇબ્રેશન ઓફ કોમ્પેક્શન. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી થેન્ક યુ ઓલ ઓફ યુ.